સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અંધજન મંડળ અમદાવાદ દ્વારા નવજાત બાળકોની કાનની તપાસ માટે મશીન મૂકી સેવાનો કરાયો પ્રારંભ। નવજાત બાળકોની કાનની બીમારીનું થશે સચોટ નિદાન। કાંકરેજ ભલગામ ટોલ નાકામાં કામ કરતા 50 કામદારોને 6 મહિનાનો પગાર ન ચૂકવતા કામદારોએ બોલાવ્યો હલ્લાબોલ। પગાર આપો, સેલરી આપોના લગાવ્યા નારા। પાલનપુરમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સાથે ગજરાજ પર ભુવાજીનું ભવ્ય સામયું। શોભાયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા। સુઈગામમાં પીવાનું પાણી ડોળું આવતા લોકો પરેશાન। કોલેરા જેવો રોગ ફાટી નીકળવાની દહેશત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે અંધજન મંડળ અમદાવાદ દ્વારા નવજાત બાળકોના કાનની તપાસ માટેનું મશીન મૂકી અને એક નવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાયન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ ઓસ્ટ્રેલિયન એમ્બેસીના આર્થિક સહયોગથી સોહમ નામનું મશીન આજરોજ જનરલ હોસ્પિટલ ડીસા ખાતે મૂકવામાં આવ્યું હતું અને આજથી નવજાત બાળકોના કાનની તપાસ થશે। આ કાર્યક્રમ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને અંધજન મંડળ અમદાવાદના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલબેન, થવાની સાયન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ડાયરેક્ટર અખિલભાઈ પોલ, બીજુભાઈ મેથ્યુ, ડીસા સિવિલમાંથી ડોક્ટર ખાન સાહેબ, ડોક્ટર બીનલબેન માળી તથા મયુરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। આજે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે નાના નવજાત શિશુઓ માટેનું એક સ્ક્રીનિંગ માટેનું યંત્ર આજે અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। આ યંત્રથી નાના છોકરાઓમાં સાંભળવાની ખામી એનું નિદાન કરીએ છીએ અને આજે અત્યારે 11 દિવસની એક નાની બાળકીની ઉપર આ અમે ટેસ્ટ કર્યો છે આજે। એટલે એના સાંભળવાની શક્તિમાં જો કંઈ ખામી હોય તો આ મશીનથી આપણને પહેલેથી જ ખબર પડી જાય છે અને એવા ખામીવાળા બાળકોને તાત્કાલિક રૂપે એ લોકો માટે સ્પેશિયલ ઇન્ટરવેન્શન કરી અને એ લોકોના જ્યારે છોકરાઓ મોટા થાય તો એ લોકો માટેનું ખાસ તાલીમ, એ લોકોને સાઇન લેંગ્વેજ અને બીજી કોઈ સર્જરીથી એ લોકોને જેમ કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ છે એવી બધી સર્જરીઓથી એ લોકોનું જીવન સારું બને એના માટેનો આ કાર્યક્રમ આજે અહીંયા ઉદ્ઘાટન થયું છે। મારા MLA શ્રી આજે આવીને આ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કર્યું છે। શું નામ સાહેબ તમારું? મારું નામ છે બીજુ મેથ્યુ, હું સાયન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયામાં ડાયરેક્ટર છું અમદાવાદ। સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે 16 અને 17 તારીખે તાજિયા જુલુસ પર્વની ઉજવણી કરવામાં આવશે। સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે RM ચાવડા PSI સાથે ઉચોસણ ગામના લોકોએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં તાજિયા પર્વ નિમિત્તે પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે પર્વની ઉજવણી કરવામાં આવશે। ઉચોસણ ગામે મુસ્લિમ સમાજ 16 અને 17 તારીખે તાજિયા જુલુસના પર્વની ઉજવણી કરવામાં આવશે, જેમાં શાંતિ જળવાઈ રહે એ માટે સુઈગામ પોલીસ દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ઉચોસણ ગામના ગ્રામજનો સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં દર વર્ષે તાજિયા મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે।
હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના રાખીને આ પર્વની ધામધૂમ ઉજવણી કરતા હોય છે. રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજરોજ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આદ્યશક્તિ મા અંબાના ચરણે શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા તેમજ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમૂહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા મંત્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે મંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. આજે મા અંબેના દર્શન કરીને આનંદ અનુભવું છું. આનંદની સાથે સાથે આપણા ગુજરાતના અને આપણા સૌના એવા આપણા PM સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની પ્રગતિનો પંથ નક્કી કર્યો એમાં સૌથી વધારે વિશેષ મા અંબાજીનું કેવી રીતે થઈ શકે એના માટેની ચિંતા કરી અને એ પ્રમાણે આગળ વધી શકાય એ બાબતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એ તરફથી આજે આગળ વધી રહ્યું છે. જે મને કહેતા એ વાતનો આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર 1,65,00,000થી વધારે યાત્રાળુઓ મા અંબેના દર્શને આવે છે. એની મનોકામના અહીંથી પૂર્ણ થાય એ શ્રદ્ધા સાથે અહીંથી જાય છે. આવનાર સમયમાં હજીએ પણ મા અંબે માતાજીના આશીર્વાદથી ભક્તજનોના સહયોગથી આજે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હજીએ પણ કરોડો રૂપિયા એટલે કહી શકાય 2,000 કરોડથી વધારે રૂપિયા અહીં આગળ કદાચ આ વિસ્તારમાં ડેવલપમેન્ટ થશે અને સમય વર્તે કદાચ અંબાજી એ ભારતમાં ભવ્ય હશે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે. માતાજીને હંમેશા ગુજરાત, ભારત અને વિશ્વ સમગ્ર સુખી સંપન્ન રહે. ગુપ્ત નવરાત્રિ છે, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તો સમગ્ર લોકોનું કલ્યાણ થાય એ મારી ભાવના છે. આજે વર્ષો પછી ગામનું સચિવાલય જેને કહેવામાં આવે છે તેવું પંચાયત ઘર તૈયાર થઈ જતા ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ રિબિન કાપી ગ્રામજનોને ગ્રામ પંચાયત તરફથી મળતી સુવિધાને ખુલ્લી મૂકી છે. આમ તો મોટાભાગે સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટરની ફરિયાદો આવતી હોય છે. જોકે આજે શેરગઢ ગામ ખાતે નવીન ગ્રામ પંચાયતના મુહૂર્તમાં આવેલા ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરના કાર્યને બિરદાવ્યું છે અને ટૂંકા સમયે અને ગ્રાન્ટનો અભાવ હોવા છતાં ગ્રામ પંચાયતના મકાનનું કામ પૂર્ણ કરી દેતા જે ગામોમાં પંચાયતના કામ અધૂરા છે તે કોન્ટ્રાક્ટરોને પ્રેરણા લેવા માટેનું જાહેર મંચ પરથી સૂચન કર્યું હતું. મંજૂર મનરેગા હસ્તક પંચાયતો બનાવવાના પણ સૌથી પહેલી આ મનરેગા હસ્તક પંચાયતનું કામ ખૂબ ખર્ચથી પૂરું કરી એમાંથી પૈસા પણ કોન્ટ્રાક્ટરને બાકી હશે છતાં એ કોન્ટ્રાક્ટરને પણ અભિનંદન આપું છું કે એમણે આ કામ ખૂબ ખર્ચથી પૂરું કરી અને આજે આપણે એનું ઓપનિંગ કરી શક્યા જેના કારણે કરી અને બીજી પંચાયતો પણ બીજા ગામોની અંદર પણ અધૂરા કામો છે આ રીતે મનરેગા હસ્તક સચિવાલયના કામો પૂરા થાય એ માટે આમાંથી પ્રેરણા મળે એ માટે આ કોન્ટ્રાક્ટરશ્રીને પણ અભિનંદન આપું છું કે આ પ્રકારનું મનરેગા હસ્તક સરકારના કામો કરી અને લોક ઉપયોગી જે સરકારના અથાગ પ્રયત્નો છે સરકાર સતત પ્રયત્નશીલ છે. ધાનેરા તાલુકાની શેરગઢ ગ્રામ પંચાયતમાં 3 ગામોનો સમાવેશ થાય છે. 3 ગામોની મોટી ગ્રુપ ગ્રામ પંચાયત હોવા છતાં પંચાયત પાસે પોતાની માલિકીનું મકાન ન હતું જેને લઈ શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સતીશભાઈ પુરોહિતે સરકાર સમક્ષ પંચાયત ઘરની માંગણી કરી હતી જેને લઈ ગત વર્ષેની 16 સપ્ટેમ્બરના રોજ શેરગઢ ગામ ખાતે નવીન પંચાયત ઘર બનાવવાની વહીવટી મંજૂરી મળી હતી. જોકે પંચાયત ઘર મનરેગા યોજનામાં બનાવવાનું હોવાના કારણે ગ્રાન્ટમાં વિલંબ થઈ રહ્યો હતો પરંતુ સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરે સાથે મળી ગ્રાન્ટની રાહ જોયા વગર માત્ર 8 માસમાં શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતનું મકાન તૈયાર કરી સ્થાનિક ગ્રામજનો માટે સુવિધા ઊભી કરી છે
આજે વિધિવત રીતે નવીન પંચાયત ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ ધનગર સાથે પૂર્વ બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ સાથે પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત સહિતના આગેવાનોની હાજરીમાં આજે શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના મકાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમારે શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 3 ગામનો સમાવેશ થાય છે. મોટી ગ્રામ પંચાયત છે, પણ અમારે ગ્રામ પંચાયતનું મકાન નહોતું, કારણ કે વર્ષો પહેલાં જૂનું હતું. એના પછી તો શાળાના મકાનમાં અમે બેઠા હતા અને અમારી રજૂઆત હતી, પણ હાલમાં મંજૂર થયું. મંજૂર થયા પછી અમે તાત્કાલિક ચાલુ કર્યું. મનરેગા હેઠળ કામકાજ પૂરું કરી અને મેન ધન્યવાદ તો આપવાનો થાય છે કોન્ટ્રાક્ટરને, કારણ કે એમાં હજુ સુધી પૈસા પૂરા એમના નહીં આવી રહ્યા હોય. અને એવી લગભગ મારા અંદાજે કે ધાનેરા તાલુકાની પહેલી પંચાયત હશે કે એનું કામ પૂર્ણ કર્યું, કારણ કે કોન્ટ્રાક્ટરે પોતાના પૈસા વાપરી અને તાત્કાલિક કામ પૂરું કરી આપ્યું. અને તાત્કાલિક અમે એમને લગભગ 3 મહિનાના સમયગાળાની અંદર પૂરું કરીને આજે એનું મુહૂર્ત પણ કરી દીધું મેં. એટલે હાલ તાલુકાની પહેલી પંચાયત એવી છે કે અમારું ગ્રામ પંચાયતનું મકાન પૂરું થયું, એનું ઉદ્ઘાટન થઈ ગયું અને આજે ધમધમાટ ચાલુ પણ થઈ ગયું. અને અમારી લગભગ 3 ગામની વસ્તી મોટી છે, એટલે ગ્રામ પંચાયતના મકાન વગર અગવડતા ખૂબ પડતી હતી. એટલે અમે દરખાસ્ત તો કરેલી હતી આગળ, પણ એની મંજૂરી અમે આવ્યા પછી મળી અને તાત્કાલિક ધોરણે એને પૂરું કરવાની કોશિશ કરી. પૂરું થઈ પણ ગયું, આજે એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. શેરગઢ ગ્રામ પંચાયતની જેમ મનરેગા યોજનામાં ધાનેરા તાલુકામાં 13 ગામોમાં ગ્રામ પંચાયતને મંજૂરી મળી હતી. જો કે હજુ સુધી મોટાભાગની ગ્રામ પંચાયતના કામો અધૂરા પડ્યા છે, જેની સામે શેરગઢ ગ્રામ પંચાયતનું મકાન ટૂંકા સમય અને અડધા ભાગના નાણાં મળ્યા હોવા છતાં પંચાયત ઘર તૈયાર થઈ ગયું છે, જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. અમને આ શેરગઢ ગામે ગ્રામ પંચાયત પહેલાં તો અમારે ગ્રામ પંચાયતમાં જે મકાન હતું એ મતલબ બહુ ટાઈમથી ભાડાથી ચાલતો હતો અને એનું ભાડું પણ ભરતા હતા. અને આજે 12 મહિનાથી લગભગ 1.5 વર્ષ જેવું થયું છે આ મકાનનું કામ ચાલુ હતું. મકાન પણ સારી રીતે બન્યું છે અને એની ખાસ કરીને મતલબ જરૂર પણ હતી. એમ તો માનવા જઈએ તો સરપંચનો અને ગ્રામ તલાટીનો અને એમનો બધાનો આભાર માનવો જોઈએ, કેમ કે હવે 1.5 વર્ષથી કામ ચાલુ હતું અને ગ્રામ પંચાયતમાં સારી રીતે બનાવ્યું છે. અને ભાડા જો ભરતા થાય ભાડું પણ નહીં ભરવું પડે હવે, અને ગામનો પણ વિકાસ થાય એવો અમે પણ આશા રાખીએ છીએ સરપંચ સાહેબ પાસે અને તલાટી પાસે. ધાનેરા તાલુકાના અન્ય ગામોમાં પણ લાલચ છોડીને ગ્રામજનોની સુખાકારી માટે કામ થાય તો સરકારી નાણાં અને સરકારી સુવિધાઓનો સદુપયોગ માની શકાય, જેનું ઉદાહરણ શેરગઢ ગ્રામ પંચાયતે પૂરું પાડ્યું છે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. કાંકરેજ ભલગામ ટોલ નાકામાં કામ કરતા 50 કામદારોને 6 મહિનાનો પગાર ન ચૂકવતા કામદારોએ બોલાવ્યો હલ્લાબોલ. પગાર આપો, સેલરી આપોના લગાવ્યા નારા. પાલનપુરમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સાથે ગજરાજ પર ભુવાજીનું ભવ્ય સામયું. શોભાયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. સુઈ ગામમાં પીવાનું પાણી ડોળું આવતા લોકો પરેશાન. કોલેરા જેવો રોગ ફાટી નીકળવાની દહેશત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. કાંકરેજમાં ભલગામ ટોલ નાકામાં કામ કરતા કામદારોને 6 મહિનાનો પગાર ન ચૂકવતા કામદારોએ હલ્લાબોલ બોલાવ્યો હતો. બનાસકાંઠામાં નેશનલ હાઈવે નંબર 27 પર 2 ટોલ નાકા આવેલ છે, જેમાં કાંકરેજ તાલુકાના ભલગામ ટોલ નાકામાં લેબરમાં કામ કરતા 20 કામદારો અને સિક્યોરિટીમાં 15 કામ કરતા તેમજ ટીસી અને સુપરવાઇઝર સહિત 20 કામ કરતા ટોટલ 50 માણસોનો પગાર ન ચૂકવાતા આજે ભલગામ ટોલ નાકા પર કામદારોએ અમને પગાર આપો, સેલરી આપોના નારા લગાવ્યા હતા. તેમજ કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર પાસે પગાર વિશે રજૂઆત કરી હતી. જ્યારે આ રજૂઆત મારી જોડે આવી છે ત્યારે મેં મેનેજરને સ્પષ્ટપણે કીધું છે કે 2 દિવસની અંદર તમામ કર્મચારીઓના પગાર થઈ જવા જોઈએ. તમારી જોડે રોકડો રૂપિયો આવે છે, ઉધાર તો આવતો નથી. મહિને 20 લાખ પર ડે 20 લાખ રૂપિયાની આ ટોલ ઉપર ઇન્કમ છે. એટલે એમને મેનેજરને કહ્યું છે ભાઈ તમારા ઉપરી અધિકારી જેને પણ સૂચના આપી એને આપી દેજો. 2 દિવસની અંદર તમામ કર્મચારીઓના પગારના ચૂકવણા થઈ જવા જોઈએ. કોઈ દયાધર્મ નથી કરતું. છોકરાઓ 12 કલાક જોબ કરે છે અને એમના ઉપર જે શોષણ થઈ રહ્યું છે એ શોષણને પણ હું આગળ રજૂઆત કરવાનો છું અને મેનેજરને વાત કરી છે કે 2 દિવસની અંદર તમે આ તમામ કર્મચારીઓના પગાર કરી દેજો, નહીતર ન છૂટકે મારે અહીંયા આવી અને તમારી ઓફિસને તાળા મારી દેવા પડશે. આવી વાત પણ મેં મેનેજરને કરી છે. 2-3 दिन के अंदर रिलीज हो जाएगी. और कितने घंटे की यहाँ सर्विस है? 12 घंटे की. 12 घंटे के तो बोल रहे हैं कि हमको यहाँ 13 घंटे की नौकरी मिल रही है और फिर भी नहीं, 12 घंटे की ड्यूटी है जिसमें महीने में 4 वीकली ऑफ मिलते हैं, 2 दिन की छुट्टी मिलती है. यहाँ पे केवल टीसी की पगार बाकी है. टीसी की पगार 2 महीने की बाकी है, उनको 2 से 3 दिन में मिल जाएगी. सिक्योरिटी की पेमेंट बाकी है, वो सिक्योरिटी की कॉन्ट्रैक्ट बेस पे चलता है, उनके कॉन्ट्रैक्ट में मिल जाएगी टाइम से. हर जगह पे महीने में उसको सैलरी मिल जाती है. यहाँ 2 महीने क्यों लगा? ભલગામ ટોલ નાકામાં કામ કરતા કામદારોએ જણાવ્યું હતું કે અમારી નોકરી 12 કલાકની હોવા છતાં 13 કલાક નોકરી કરાવે છે, જેમાં લેબરમાં 20 માણસો, સિક્યોરિટીમાં 15 ટીસી અને સુપરવાઇઝર સહિત 20
કોઈનો પગાર 2 મહિના તો કોઈકનો પગાર 5-6 મહિનાનો પગાર અટક્યો હોવાથી કામદારોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ભલગામ ટોલ ટેક્સ ઉપર ડ્યુટી કરું છું. અમારે ટોલ ટેક્સ ઉપર નેશનલ ઓથોરિટી 27 ઉપર ભલગામ ટોલ ટેક્સ અમારો પગાર ધોરણ આપતી નથી 5 મહિનાથી. અમારા પૂરા સ્ટાફનો સેલરી બાકી જ છે. પેટ્રોલિંગ હોય, સિક્યુરિટી હોય કે પછી ટીસી હોય કે લેબર હોય, એક પણ કર્મચારીનો પગાર આપ્યો નથી. વાવ તાલુકાના ઢીમા ઢેરિયાણા રોડ ખેતરમાં રહેણાંક મકાન બનાવી પરિવાર સાથે રહેતા જોગાભાઈ નાગજીભાઈ પટેલ બુધવારે રાત્રે વાળું પાણી કરી સૂઈ ગયા હતા. ત્યારે અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશ કરી ઓરડાના દરવાજે લગાવેલા તાળાની ચાવી શોધી ખોલી અંદર પ્રવેશ કરી તિજોરીની ચાવી શોધી તિજોરી ખોલી તેમાં પડેલા સોના ચાંદીના દાગીના તેમજ 20,000 રોકડા મળી કુલ રૂપિયા 1.95 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે જોગાભાઈ પટેલે વાવ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. થરાદની મુખ્ય બજારમાં આવેલી બીડીસીસી બેંકની આગળ ગટરનું ગંદુ પાણી છેલ્લા 1 માસથી ઉભરાતા રાહદારીઓ તેમજ બેંકમાં આવતા ગ્રાહકો અને બાજુમાં શાક માર્કેટમાં શાકભાજી લેવા આવતા ગ્રાહકો ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવા વેપારીઓના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. નગરપાલિકાનું તંત્ર આ ઉભરાતા ગટરના ગંદા પાણીના નિકાલ અંગે હજુ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. રાહદારીઓ તેમજ બેંકમાં આવતા ગ્રાહકોને આખો દિવસ ગટરના ગંદા પાણીમાંથી ચાલવું પડે છે. ગ્રાહકોના કપડાં પણ ગંદા પાણીના કારણે ગંધાતા થાય છે તેવું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને આ ઉભરાતા ગટરના ગંદા પાણીને ક્યારે બંધ કરશે. પણ વરે પાણીની એવી તકલીફ પડે છે. પણ હાલમાં ખૂબ તકલીફ પડે, મચ્છર થાય, મસ્ત કેળે, પણ ગાડીઓવાળા હેરાન કરે, પાણીના છોટા પણ ઉડે, પણ હજી પણ કોઈ કાર્યવાહી થતી નથી. પણ બેંકવાળા જેટલી વાર 2 વખત 3 વખત અરજીઓ આલી પણ એને કોઈ હજી પાણીનો નિકાલ આવ્યો નથી. હવે કરો તો સારું કહેવાય, કેમ કે હવે ધંધો સીધે કરો, ધંધાના આગળ આખું પાણી ઉપર કોઈ ગ્રાહક આવતું નથી. ડીસા શહેર દક્ષિણ પોલીસે તાજેતરમાં થયેલી ચોરીમાં 2 આરોપીઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી સોનાની ચેન, રોકડ રકમ, ગેસનો બાટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસા ડીવાયએસપી CL સોલંકી અને ડીસા શહેર દક્ષિણ PI KB દેસાઈની સૂચના અનુસાર પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુનાઓ શોધવાની કામગીરીમાં હતા. તે દરમિયાન તાજેતરમાં એક રહેણાંકના મકાનમાં થયેલી ચોરીની ફરિયાદ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ સર્વેન્સ તથા હ્યુમન રિસોર્સની મદદથી પોલીસે ચોરી કરનાર નિકુલકુમાર બાબુલાલ ઠક્કર અને મોહિત ભગવાનભાઈ માજીરાણાની અટકાયત કરી હતી. પોલીસે બંને પાસેથી 2.5 ગ્રામ સોનાની ચેનનો ટુકડો કિંમત 17,000 તેમજ 10,000 રોકડા, 3 મોબાઈલ, ગેસનો બાટલો સહિત રૂપિયા 46,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંનેની અટકાયત કરી જેલના હવાલે કર્યા છે. પાલનપુરમાં ગત સાંજે શ્રી ટૌકાની ચેર મિત્ર મંડળ બનાસકાંઠા દ્વારા શ્રી ટૌકાની ચેર ધામ અડાલજના સતીશભાઈ ભુવાજીનું ભવ્ય સામયું કરાયું હતું. જીડી મોદી કોલેજ બારથી જ્યોર્જ ફિફ્થ ક્લબ સુધી ભવ્ય શોભાયાત્રા સાથે ભુવાજીનું સામયું કરાયું હતું. તો જાહેર માર્ગ પર પરિક્રમા કરી રહેલી શોભાયાત્રા પર ઠેર ઠેર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરાઈ હતી. આ પ્રસંગે હાથી ઉપર સતીશભાઈ ભુવાજીની નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા સૌપ્રથમ ચેહરમાંનો રથ મૂકવામાં આવ્યો હતો, તો સાથે સાથે પંજાબના ભટિંડા બેન્ડ સહિતના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં યોજાયેલી શોભાયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ભક્તોએ ચેહરમાંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. સુઈ ગામમાં પીવાનું પાણી ડોળું આવતા લોકો પરેશાન, કોલેરા જેવો રોગ ફાટી નીકળવાની દહેશત.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. સુઈગામ તાલુકા મથકમાં પીવાનું પાણી ગંદુ આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પીવાના ગંદા પાણીના કારણે કોલેરા જેવો રોગ ફાટી નીકળે તો નવાઈ નહીં. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના મથક સુઈગામમાં પીવાનું પાણી ડોળું આવતું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ ગંભીરતા સમજીને પાણી ચોખ્ખું આપવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષના સુઈગામ તાલુકા પ્રમુખ ભરતસિંહ રાજપૂત, જેઓએ વહેલી સવારે પીવાનું પાણી ઘરની ચકલી આવતું હોય જેનો વિડીયો બનાવીને ડોળું પાણી આવતું હોય તેવી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને પાણી પીવા લાયક ન આવતું હોવાની રજૂઆત કરી હતી. સુઈગામ તાલુકામાં પાણી દેવપુરા પમ્પિંગ સ્ટેશનથી આવતું હોય, કોઈક કારણોસર પીવાનું પાણી એકદમ ડોળું આવતું હોય, પીવા લાયક ન હોવાને કારણે ડોળું પાણી પીવાથી રોગચાળો ફાટી ન નીકળે, જેથી કરીને પાણી પુરવઠા વિભાગ ગંભીરતાપૂર્વક સમજીને પીવાનું પાણી ચોખ્ખું આપે તેવી ભરતસિંહ રાજપૂતે માંગણી કરી હતી. ત્યારે પાણી પુરવઠા વિભાગ સુઈગામ તાલુકા મથક સુઈગામને પાણી ચોખ્ખું આપશે કે પછી કોલેરા જેવા રોગ લોકોને થશે ત્યારે આપશે એ તો સમય બતાવશે. આ બાબતે પાણી પુરવઠા વિભાગના અધિકારી પ્રતિકભાઈનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરતા તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અંધજન મંડળ અમદાવાદ દ્વારા નવજાત બાળકોની કાનની તપાસ માટે મશીન મૂકી સેવાનો કરાયો પ્રારંભ. નવજાત બાળકોની કાનની બીમારીનું થશે સચોટ નિદાન. કાંકરેજ ભલગામ ટોલ નાકામાં કામ કરતા 50 કામદારોને 6 મહિનાનો પગાર ન ચૂકવતા કામદારોએ બોલાવ્યો હલ્લાબોલ. પગાર આપો, સેલરી આપોના લગાવ્યા નારા. પાલનપુરમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સાથે ગજરાજ પર ભુવાજીનું ભવ્ય સામયું. શોભાયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. સુઈ ગામમાં પીવાનું પાણી ડોળું આવતા લોકો પરેશાન. કોલેરા જેવો રોગ ફાટી નીકળવાની દહેશત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.